જેવી પરીક્ષાના પેપર લીક થાય છે એના માટે આપનું શું કહેવું? નીટ એ એક મેડિકલ ક્ષેત્ર જેવું ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે કે જેમાં પાસ થઈને ડૉક્ટર બનેલા વ્યક્તિઓને લોકો ભગવાન માનતા હોય છે. આ પ્રકારનું ક્ષેત્ર છે તો એમાં પેપર લીક થવાની ઘટના બને એ બહુ શરમજનક ઘટના કહેવાય. પણ એની પાછળ આપણે જોઈએ તો એમાં કેટલાક કારણો એવા છે કે જે રૂટમાં આવી ગયા છે. સૌથી પહેલાં તો શિક્ષણનું જે વ્યાપારીકરણ છે કે કોઈ સ્કૂલો એવું કહે છે, 10મા ધોરણમાંથી ચાલુ કરીએ આપણે, તો કોઈ સ્કૂલો એવું કહે છે કે ભાઈ અમારી સ્કૂલમાં તમારા વિદ્યાર્થીઓને ભણાવો એટલે 100% રિઝલ્ટ આપશો. હવે 100% રિઝલ્ટ આપવાની એ વિદ્યાર્થીની ક્ષમતા જોયા વગર એ માણસ કહેતો હોય તો એની પાછળનું કારણ શું હોય કે એને ખાતરી હોય કે ભાઈ મને એક પેપર મળી જવાનું છે, એ પેપરના આધારે હું આ બધાને પાસ કરાવી શકીશ એટલે મારી સ્કૂલનું પરિણામ 100% આવશે. આ એક કારણ થયું. આખા ભારતમાં આ પ્રકારની સ્કૂલો, આ પ્રકારની કોલેજોમાં એવું હોય છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય, એમાંથી દરેક પક્ષની એક વિદ્યાર્થી પાક હોય. પક્ષની વિદ્યાર્થી પાક હોય એના નેતાઓ જે કંઈ આંદોલન કરવાના ખર્ચા કરતા હોય, જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય, એના માટે જે ખર્ચો કાઢતા હોય, એના માટે આ પેપર લીકની વ્યવસ્થા આવતી હોય, એના કાર્યક્રમને રાજી રાખવા માટે. આવી જ બાબતોમાં અરવિંદ કેજરીવાલે નરેન્દ્રભાઈ મોદી ઉપર આક્ષેપ કર્યા કે આની ડિગ્રી બોગસ છે. એકચ્યુઅલી નરેન્દ્રભાઈ મોદી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા. તો આ એક એવી વસ્તુ છે કે વિદ્યાર્થી પાંખના આગેવાનો હોય એ આવી રીતે પેપર લીક કરી અને ખર્ચો કાઢતા હોય છે. ઘણા વિદ્યાર્થી નેતાઓના ઘર આવી પ્રવૃત્તિ ઉપર હાલતા હોય છે, એની નેતાગીરી પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય છે. એનાથી આગળ વધીને આ જ વિદ્યાર્થી નેતાઓ ભવિષ્યમાં કોઈ કોલેજના માલિક બની જાય છે, ટ્રસ્ટી બની જાય છે, કોઈ સ્કૂલ હલાવવા માંડે છે. તો હરીફરીને આ એક ષડયંત્ર આખું તૈયાર થાય છે. આ આધારે વિદ્યાર્થી નેતાઓ છેક કેન્દ્ર સુધી પહોંચે છે. જે પક્ષ પોતે પેપર લીક કરતો હોય એ પક્ષ કેવી રીતે પેપર લીકની ઘટનાઓને બંધ કરાવશે? આ એક બહુ મહત્વનો સવાલ છે. કોઈ પક્ષ એવો દૂધનો ધોયેલો નથી કે જેના કાર્યકર્તાઓ પેપર લીક કરવાની કામગીરીમાં સામેલ ન હોય. વાત રહી વિદ્યાર્થીઓની. વિદ્યાર્થીઓને એવું છે કે તમે એક વિદ્યાર્થી 6 મહિના મહેનત કરે. તમે નીટની ખાલી વાત કરીને આપણે તો નીટમાં 22 થી 25 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. એ એટલા ક્લાસીસ હલાવે છે, ક્લાસીસમાં ભાગ લે છે, એટલી મોટી ફી ભરતા હોય છે. મા બાપ પોતાના પરસેવાની કમાણીથી લોહી પાણી એક કરીને છોકરાઓની કારકિર્દી બને એના માટે પ્રયત્ન કરતા હોય છે. છોકરાએ 6 મહિના સુધી સતત મહેનત કરી હોય છે, સખત મહેનત કરી હોય છે. અને જેવી પરીક્ષા આવે, પહેલું પેપર જાય, બીજું પેપર આવે, ત્રીજા પેપરે ન્યૂઝમાં આવે કે ભાઈ પેપર લીક થઈ ગયું છે એટલે પરીક્ષા રદ કરવામાં આવી છે. એનાથી વિદ્યાર્થીઓ ઉપર એવી અસર પડે છે તો અમુક માણસો ડિપ્રેશનમાં આવી જાય છે, અમુક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે અને અમુક વિદ્યાર્થીઓ રેબેલિયન પ્રકારના બનીને, બળવાખોર બનીને ગુના તરફ પડી જાય છે અને પોતે પણ આ એક કરપ્ટેડ સિસ્ટમનો એક ભાગ બની જાય છે. જ્યાં સુધી એ લોકો વિદ્યાર્થી છે ત્યાં સુધી એમનું લોહી આ ભ્રષ્ટાચારના મચ્છર નથી કર્યા એ પ્રકારનું પવિત્ર લોહી હોય છે. જેવું આ પરીક્ષા રદ થાય છે ભેગું એ કરપ્શનનો ભાગ બની જાય છે. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ નીટના એક નહીં પણ તમામ પ્રકારની પરીક્ષાઓના પેપર લીક થવાના મુખ્ય કારણો આ છે.